નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે 10 અધ્યાય સાંભળી ચૂક્યા છીએ। આજે આપણે પાવન પુરુષોત્તમ માસમાં 11મો અધ્યાય સાંભળીશું। શ્રી શિવજીએ મેઘાને આપેલ વરદાન। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, મેઘાએ પોતાના અંતરાત્મા આજ્ઞા પ્રમાણે શિવજીની આરાધના શરૂ કરી। મધ્યાહન આકરા તાપમાં મેઘાએ શિવજીનું ઉગ્ર તપ આરંભ્યું। સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીત જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મુખ બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દુર્ભાસન પાથરી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી, તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી। આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું। આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શિવ મેઘા ઉપર પ્રસન્ન થયા। તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાને દર્શન આપ્યા। મેઘા તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શિવના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ। તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચાર થયો। ઊભી થઈ અને ભગવાન શિવની પૂજા કરી, સ્તુતિ કરતા કહ્યું, હે ભોળાનાથ, હે દીનાનાથ, મારા તમને નમસ્કાર છે। સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું। ભક્તોના દુઃખ દૂર કરનાર, સંસારના આવાગમનનો નાશ કરનાર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું। ભગવાન શિવે કહ્યું કે, હે તપસ્વીની, તારી જે ઈચ્છા હોય તે દર્શાવ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું। તું જે માગે તે આપવા તૈયાર છું। ભગવાન શિવનું આ વચન સાંભળી મેઘા બોલી, હે દીનાનાથ, જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો, પતિ આપો। હું પતિ માગું છું, પતિ માગું છું, માટે મને પતિ આપો। મારી બીજી કોઈ ઈચ્છા નથી। ભગવાન શિવ બોલ્યા, હે તપસ્વીની, તે 5 વાર પતિની માગણી કરી છે, તેથી તને 5 પતિ થશે। તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે। ભગવાન શિવજીનું આ વિચિત્ર વરદાન સાંભળી મેઘા સ્તબ્ધ થઈ ગઈ। તેને ઘણું દુઃખ થયું। તે બોલી, હે ભોળાનાથ, મેં વરદાનમાં માગ્યું શું અને તમે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી। હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું। ભગવાન શિવે કહ્યું, હે તપસ્વીની, મારા વરદાનમાં કાંઈ ફરક નહીં પડે। આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે। તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી। તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે। હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું અપમાન કરીશ નહીં। અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ। આમ કહી ભગવાન શિવજી અંતર્ધ્યાન થયા। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમાત્મનો શિવાજીએ મેઘાને આપેલ વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પાવન પુરુષોત્તમ માસમાં આપણે પુરુષોત્તમ માસની તાવડી તપેલીની વાર્તા સાંભળીશું। એક નગરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી વસે। બંને ઘણા ધર્મિષ્ઠ અને સંતોષી જીવ। સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા। દીકરીઓ તો પરણીને સાસરે ચાલી ગઈ। દીકરા નાના નાના હતા। બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી, તેથી કામ કરતા થાક લાગે। રાંધવા સીંધવાની કડાકૂટમાં કથા વાર્તામાં જવાય નહીં। બ્રાહ્મણી ઘણી વાર વિચાર કરે કે પ્રભુએ રાંધવાની ચિંતા ન આપી હોત તો નિરાતે પ્રભુ ભક્તિ કરત। આ રાંધવાની લપમાં અડધો દી બગડે છે। દેવ દર્શને જવાતું નથી। પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ। બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી। રાતે સપનામાં દર્શન દઈને કહ્યું કે સવારે તને દેવતાએ તાવડી તપેલી મળશે। તાવડીમાં તાવેથો ફેરવીશ એટલે ઊના ઊના રોટલા મળશે અને તપેલીમાં કળશી હલાવીશ એટલે મેવા મીઠાઈ મળશે, પણ આ વાત તું કોઈને ન કહેતી। સવારે દેવતાએ તાવડી તપેલી મળતા બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ। રાંધવાની લપ ગઈ। પ્રાતકાળે ઉઠી નદીએ નાવા જાય, વાર્તા સાંભળે, દેવદર્શન કરે, કથા સાંભળે ને છેક બપોરે ઘેરે આવે। તાવડીમાં તાવેથો ફેરવે, તપેલીમાં કળશી ફેરવે એટલે રસોઈ તૈયાર થઈ જાય। બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિરાતે જીવે, પ્રભુ ભજન કરે છે। પણ છોકરાને નવાઈ લાગી કે માં આટલી જલ્દીથી રસોઈ કઈ રીતે બનાવી નાખે છે। એક દિવસ છોકરાએ બારણાની તીડારમાંથી જોઈને બધું જાણી લીધું। છોકરો તો ભોળા જીવનો, એકબીજાને વાત કરી, બીજાએ ત્રીજાને કરી, એમ કરતા આખા નગરમાં વાત ફેલાઈ ગઈ। ઉડતી ઉડતી વાત રાજાના મહેલે આવી। રાણી કહે, આવા દેવતા
રાજાએ તાવડી તપેલી તો મહેલમાં જ શોભે ને. રાજાએ પ્રધાનને મોકલ્યા. 100 સોના મહોરો લઈને તાવડી આપવાની ના પાડી દીધી. રાજા રોષે ભરાયો. સેનાપતિ સાથે 10 સિપાઈ મોકલ્યા. આજ્ઞા કરી કે બ્રાહ્મણ ન માને તો ઝૂંટવીને લઈ આવો. સેનાપતિઓ તો બ્રાહ્મણના ઘરે આવી ગયા અને બહુ વિનંતી કરી, પણ સેનાપતિ તો ઉઘાડી તલવારે ગયો રસોડામાં. જ્યાં તપેલીને હાથ લગાડ્યો ત્યાં તો એ સોટી ગયો. કોઈકે રાજાને સમાચાર આપ્યા. ખાતરી કરવા રાજા જાતે આવ્યા. સેનાપતિને સોડાવા ગયા તો એ પણ સોટી ગયા. તમાશાને તેડું ન હોય. લોકો ભેગા થવા લાગ્યા. રાજાની ભોઠપનો પાર ન રહ્યો. રાણી સમજી ગઈ કે પ્રભુ કોપ્યા છે. એ તો બ્રાહ્મણીને હાથ જોડીને વિનંતી કરવા લાગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાના બદલે લૂંટવા તૈયાર થયો છો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીને 1000 સોના મહોરો આપ. આ પવિત્ર માસમાં જે સુવર્ણ દાન કરે છે એ સર્વ પાપથી મુક્ત બને છે. આકાશવાણી સાંભળીને રાજાએ તરત જ મહેલમાંથી સોના મહોરો મંગાવીને દાન કર્યું. રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પ્રભુનો જય જયકાર થવા લાગ્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.